જયંતિભાઈ, મારો ફક્ત અત્યારે એક નાનકડો જ પ્રશ્ન છે. પ્રશ્ન બહુ સમજવા જેવો છે, લોકો સુધી પહોંચાડવા જેવું છે. અત્યારે આપણે જોઈએ ને તો અવારનવાર મોબાઈલ ખોલીએ, લેપટોપ ઓન કરીએ કે ન્યૂઝ ચેનલ કોઈ પણ ચાલુ કરીએ તો ત્યાં તકલીફ એક જ વસ્તુ, અહીંયા રોડ તૂટી ગયો, અહીંયા રસ્તાઓ તૂટી ગયા, અહીંયા પાણી ભરાઈ ગયા. ખરેખર આ વસ્તુના જવાબદાર કોણ છે તમારા મતે? સાહેબ બહુ મુદ્દાની વાત કરીએ. અત્યારે આજકાલ તમે તો યંગ કહેવાઓ, અમારે તો ઉંમર થઈ ગઈ, પણ હમણાં થોડુંક દુઃખ થાય આવું બધું જોઈ સાંભળી. કોઈ બ્રિજ એક્સિડન્ટ આ તે બધું થાય ને. હકીકતે વાક કેવો છે, અત્યારે જે ઓફિસમાં જે બેઠા હોય ને, જે ટાઉન પ્લાનિંગ કહેવાય, જે કરે ને એસી ચેમ્બરમાં, એ ક્યારેય પ્રેક્ટિકલ નથી. આ પ્રોબ્લેમો જ્યાં ઊભા થાય એનું કારણ એ છે કે એ જે એનો ઉછેર થયો ને, એ જન્મથી એને બહારની હવા નથી લાગવા દીધી. ક્યારેય રોડ ઉપર એ ઊભા નથી રિક્ષાની રાહ જોઈને, ક્યારેય બસમાં નથી બેઠા, ક્યારેય ટ્રાફિકમાં નથી ફસાણા. એને ડ્રાઈવર ગાડી સ્કૂલે મૂકવા જાય, લેવા જાય, બધી સુવિધા, બહારની હવા નથી લાગવા દીધી. એટલે એવા લોકો જે છે ને, એ ટાઉન પ્લાનિંગના જે બધા બેઠા છે ને અત્યારે ચેમ્બરમાં, ને એ જે પ્લાનિંગ કરે ને, એટલે આ બધા પ્રોબ્લેમો ત્યાં છે. હકીકત તો મા બાપ છે ને, અત્યારે જે મા બાપ છે ને, એના છોકરાનું છે ને ભવિષ્ય બગાડે નહીં, પણ એને એક મજબૂત એક નથી બનાવતા. દીકરાને નબળાઈ રાખી દે છે. નબળાઈનું કારણ શું છે કે એને એમ છે કે હું સારા, પણ સારા નહીં. કેમ કે એને તડકે ઊભો રાખો તો તડકાની ખબર હશે, એને વરસાદમાં ઊભો રાખો તો એને પાણીની ખબર પડે, એને ઠંડીમાં ઊભો રાખો તો એ એક મજબૂત બનશે. સમજો કચ્છમાં ભૂકંપ થયો તો ત્યારે ગરીબ શ્રીમંત બધા એક રોડ ઉપર આવી ગયા, તો રોડ ઉપર સૂતા. તો ત્યારે એને છે ને આવી શક્તિ આવે, હિંમત આવે, પ્રેક્ટિકલ. એટલે પ્રેક્ટિકલ બન્યા હોય ને તો આ પ્રોબ્લેમ ન થાય. અત્યારે રોડ બનાવે, બે બાજુ ડિવાઈડર હોય એટલે વરસાદ 5 ઇંચ વરસાદ થઈ જાય તો શું થાય, નર્મદાની કેનાલ થઈ જાય, પાણી ભરાઈ જાય. હવે એને એ ખબર નથી, કેમ કે એ ક્યારેય રોડ ઉપર ક્યારેય ઊભા નથી. અત્યારે જે ઓફિસમાં હોય છે ને, જે ટાઉન પ્લાનિંગ બનાવતા હોય, જે બધા છે ને, જે અધિકારી બની ગયા છે ને, એ લોકોએ પ્રેક્ટિકલ ક્યારેય અનુભવ નથી કર્યો. એટલે તમારું કેવું એવું છે કે રોડ રસ્તાઓ બનાવતા પહેલા એકવાર એમને રોડનું નિરીક્ષણ કરવું જોઈએ અને આજુબાજુમાં જોવું જોઈએ, કેટલા ડિસ્ટન્સ સુધી કન્ટિન્યુ આપણે કહીએ તો ડિવાઈડર કરવી જોઈએ, જગ્યા છોડવી જોઈએ. તમારું કેવું એવું છે? હા, વ્યવહારિક છે ને, કે આપણે ખબર છે કે ચલો આપણે લાલ દરવાજા છે તો ત્યાંનો ટ્રાફિક કેવો છે, આપણે સમજો કે આ બાજુ સુભાષ બ્રિજ છે તો ત્યાં ટ્રાફિક કેવો છે. એ ટ્રાફિકના નિયમ હિસાબે આપણે બધું બનાવવું જોઈએ. આપણે ડિવાઈડર છે, બ્રિજ છે, ગટર છે, આ તે. કેમ કે આજે સમજો કે એક હારે 5 ઇંચ વરસાદ થઈ ગયો અને પાણીની નિકાલ નથી, તો ત્યાં તળાવ જ થઈ જવાનું, કેનાલ થઈ જવાની છે. એટલે એ લોકો જે છે ક્યારેય ગયા જ નથી, એવી જગ્યાએ ક્યારેય ઊભા નથી, ક્યારેય ચાલ્યા નથી રોડ ઉપર. એટલે એ લોકો જે પ્લાન બને એને ખબર જ નથી, એટલે પ્રેક્ટિકલ ખબર નથી. એને એ નથી કરવું એવું નથી, પણ એને એ જાણકારી જ નથી ટ્રાફિકની, રોડ રસ્તાની, કે એને ખબર જ નથી. તો પ્રેક્ટિકલ થવું જરૂરી છે. બરાબર છે. એટલે તમારું કેવું મતલબ એમ છે કે કોઈ પણ કાર્ય કરતા પહેલા એકવાર પ્રેક્ટિકલી એને સમજી લેવું જોઈએ, પ્રેક્ટિકલી સમજીને એનું નિરીક્ષણ કરીને પછી એ કાર્ય કરવું જોઈએ. હા, એનું કારણ છે કે જો સમજો કોઈ પણ આજે કોઈ પણ જગ્યા હોય તો એનું રોજનું સવારથી સાંજ સુધીમાં એનું કેટલું ભારણ છે. કોઈ પણ બ્રિજ બનાવતા હોય, કોઈ રસ્તો હોય, કે અવર જવર કેટલી છે, તો એના હિસાબે 4 લેન 6 લેન એના હિસાબે કરાય. સમજો કે બધી જગ્યાએ સરખું ન હોય. આજે આપણે સમજો કે બકરીને આપણે કંઈ પણ ખાણ આપીએ તો એ ભેંસ જેટલું ન આપીએ, ને બકરીનું ખાણ ભેંસને ન અપાય. એ બેનો તફાવત તો ખરો ને. તો આ લોકો હું છે આ ભેંસનું ખાણ બકરીને આપી દે છે, તો હવે ભેંસનું ખાઈ જાય બકરી તો શું થાય? અપચો થઈ જાય, અપચો થઈ જાય ને. આ પ્રોબ્લેમ અત્યારે જે તમારી વેદના છે ને, અમારી વેદના છે. અમે જોઈએ તો અમને થાય કે આ લોકોને આ હકીકતે તો એ જીવાજી રીતે. બરાબર. એટલે આના માટે તમે સમાજને શું કહેવા માંગશો? સમાજને એવું કે આપણા સંતાનને છે ને, ભલે એને દુઃખી નથી કરવા, પણ એને આવનારી પેઢી માટે એને મજબૂત તો બનાવો. બરાબર. હર સમયે તમે એની ઉપર ઉભા રહેશો, છત્રી લઈને તડકો હશે તો એને તડકો તો ખાવા દો, એને ઠંડી તો ખાવા દો. ક્યારેક પરિસ્થિતિ હોય કે ભાઈ કંઈ ના હોય, ઓઢવાનું ન હોય, એસી વાળો રૂમ ન હોય, એસી વાળી ગાડી ન હોય, ત્યારે એની શક્તિ, એને સામનો કરવાની શક્તિ
ખરેખર મા બાપે પ્રજાને એના નાના સંતાનથી મોટો થાય ત્યાં સુધી રાખવું જોઈએ, તો જ એ દેશનું ભવિષ્ય બની શકે અને દેશનું ભલાઈ તો જ ભલાઈ થાય. બાકી આ રીતે તમને કોઈ ડાયરેક્ટ ઓફિસમાં બેસી તો એને ખબર જ નથી. બરાબર. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે આપણે ગુજરાતી આપણે પહેલા આપણે જે કહું આપણી ભાષામાં કહેવાનું હતું, ભણ્યા પણ ગણ્યા નહીં. બસ ભણ્યા પણ ગણ્યા નથી. અને ગઢા ગાડા વાળે હજી અમારે જેવી પેઢી હજી છે ત્યાં સુધી વાંધો નથી કે કોકને ઘરમાં મા બાપ દાદા હોય તો છોકરાને કે સમજે. પણ જ્યાં નથી જ અત્યારે તો તમને ખબર છે, હું ને અમારા બે એટલે ટૂંકમાં ઘરની અંદર પરિવારમાં ટૂંકું થઈ ગયું. એટલે હવે ઓફિસે એને બે વાત કોણ કે દાદા હોય તો કંઈક કે. અમારા જમાનાના ડેમ બ્રિજ તમે જો હજી ચાલે છે, 100 વર્ષ થયા. 100%ની વાત બરાબર છે. તો ત્યારે તો આવી ટેકનોલોજી નથી. ત્યારે તો સિમેન્ટ વગર ખાલી સોનામાં બ્રિજ બનાવેલા પથ્થરના તો હજી હાલે છે. કેવું કે એ પ્રેક્ટિકલ માણસો હતા, કામ કરવાવાળા. અને કામ એનું છે ને, એક કામ એટલે ધર્મ તરીકે કામ કરતા કે મારો ધર્મ છે કે હું આ કામ સારું કરું એમ. એની હારે જોડતા નૈતિકતા, એટલે મનને સાથે જોડીને કામ કરતા. મનને સાથે એમ. એવું નથી કે હું પૈસા લઈ લઉં ને કામ, એવું નહીં કે આ મારો ધર્મ છે, હું કામ કરું છું એ મારો ધર્મ છે. ને ધર્મને જોડીને કામ કરવું, જેથી કરીને જો કોઈ માણસ બસી નથી શકતું, એ રાતે સુઈથી પહેલા એને આખા દિવસનું સર્વે કરવું પડે કે મેં આજ આખા દિવસમાં શું ખોટું કર્યું અને શું ભલું કર્યું, તો જ ઊંઘ આવે. સુખ કેને કહેવાય? જે પીછે સુખ કેને કહેવાય? સુખની વ્યાખ્યામાં તો મારા મત પ્રમાણે તો તમને જયંતિભાઈ એટલું કહી શકું કે સુખની વ્યાખ્યા એવું કહેવાય છે કે રાત્રે જમ્યા પછી જે તમે નિરાતે ઊંઘ લઈ શકો ને એને સુખ કહેવાય છે. અને હું સુખની બીજી વ્યાખ્યા તમને ભાષામાં અત્યારની સુખની વાત. અત્યારે ઘણા લોકો કહે છે કે રાતે ઘણાને પેટ પીને સૂય છે. એ કેપેબલ હોય, પૈસાવાળા હોય, એવું કંઈ નથી. દારૂ પીવો એ કંઈ ખરાબ નથી, પણ ઘણા એમ કે અમે એટલા માટે પી કે અમને ઊંઘ આવી જાય. હકીકતે એ સુખ નથી. તમે દૂધનો ગ્લાસ પીને ઊંઘ કરો ને એ સુખ છે. તમે પાણીનો ગ્લાસ પીને સૂઈ જાઓ ને એ સુખ છે. સુખની વ્યાખ્યા બદલી ગઈ એટલે આ તકલીફો થાય. માણસની જરૂરિયાત તો ખાવાનું છે, એટલે જમવું એટલે એ કંઈ મોંઘું નથી. બરાબર છે. એટલે તમારા મતે એવું છે કે લોકોએ સુખની વ્યાખ્યા બદલીને જે કહીએ તો આ જે સંસાધનો જે નવા કહીએ કે નવા પ્રયોગો કર્યા એને સુખ લોકોમાં જાણવા માંડ્યા. ભૌતિક સુખ એટલે કેવું છે કે બિનજરૂરી. આ બિનજરૂરી છે. તમારી જરૂરિયાત તો કેવી હોય કે ભાઈ કપડાં એટલે કે શરીરને ઢાંકવું. એટલે બ્રાન્ડ કપડાં હોય એ શરીરને ઢાંકે અને લોકલ કપડાં હોય એ શરીરને તો ઢાંકે જ છે. શું 200 રૂપિયાની જોડી પહેરી હોય એ શરીરમાં કંઈ દેખાય છે એમાં? અને શું 2000ની જોડી પહેરી એટલે હું તો એનું શરીર ઢંકાય? બે સરખું જ છે. તન ઢાંકવા માટે તો કપડું જોઈએ. તો પેટ ભરવામાં કેટલું જોઈએ? 500 ગ્રામ કેટલું જોઈએ? બરાબર. તો એટલું તો બે મળી રહી. બરાબર. તો સુખ છે આ બધા જે અત્યારે પ્રોબ્લેમ ઊભા થાય ને એ બિનજરૂરી, આ ભૌતિક ને બિનજરૂરી સુખ છે. તમારી જરૂરિયાત તો છે જ નહીં. આ બિનજરૂરિયાત તમે ઉપાડો છો ને એટલે આ પ્રોબ્લેમો છે. જેપી સાહેબ તમે તો યંગ છો, તમારે તો હજી અમારી પેઢી છે ક્યાં સુધી તમે બરાબર છે, પણ તમારે જે શીખવા જેવું છે શીખવાડો તમે. તમારા જેવા છોકરા જરાક બે શબ્દ બધાને કહે તો સારું. અમારાથી તો બહુ ના કહેવાય. અત્યારની જનરેશનને શું છે, દુઃખ લાગે છે. બરાબર. અમે એની ભલાઈ માટે કર્યા છે. હું તો એટલું કહી શકીશ કે આજે મને એક મનથી ઈચ્છા થઈ કે લાવો તમારી સાથે વાતચીત કરી લઈએ. એટલે તમારી સાથે વાતચીત કરી અને આ લોકો સુધી પહોંચાડવાનો પણ આપણે તો પ્રયત્ન કરીએ છીએ કે તમે પોતે પણ પ્રેક્ટિકલ થાઓ અને તમારા બાળકોને પણ પ્રેક્ટિકલ કરો. આજે અત્યારે જે જયંતિભાઈએ જે આપણી સાથે વાત કરી કે પ્રેક્ટિકલ, ખરેખર પ્રેક્ટિકલ જીવનમાં બહુ જરૂરી છે. જો પ્રેક્ટિકલ નહીં હોય ને તો થિયરિકલનો કોઈ મતલબ નથી. પુસ્તકનું જ્ઞાન પુસ્તક સુધી રહી જશે અને લોકો સુધી તમે તમારું પોતાનું પ્રેક્ટિકલ જ્ઞાન પહોંચાડશો ને એવું પુસ્તકીય જ્ઞાન નહીં પહોંચી શકે. એટલે જયંતિભાઈએ જે વાત કીધી ને એ વાતથી હું ખરેખર સહેમત છું. અને જો તમે પણ સહેમત હોય ને તો 100% એકવાર કમેન્ટ્સ જરૂર કરજો. અને કદાચ આ અમારી વાતચીતમાં ક્યાંય કોઈ જ ખામી રહી ગઈ હોય તો તમે એમાં પૂરી કરી શકો છો અમારી સાથે વાતચીત કરીને. ધન્યવાદ. આવજો. જય હિન્દ, જય ભારત. જય માતા, જય માતા, જય બધા દર્શક મિત્રોને.